હેલો ફ્રેન્ડ્સ, આપની ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણે જોવાનું છે નદીઓના કિનારે આવેલા મંદિરો, જે આવનારી ઈ પરીક્ષા માટે ઉપયોગી છે અને આગળની ગઈ ઈ પરીક્ષાઓમાં પણ પૂછાયેલા છે। તો આપણે આજે ચર્ચા કરીએ નદીઓના કિનારે આવેલા મંદિરો। તો પહેલું મંદિર છે ગુજરાતનું પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર કઈ નદીના કિનારે છે? તો એ છે ગોમતી નદીના કિનારે આવેલું છે। એના પછીનો બીજો પ્રશ્ન છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ કઈ નદીના કિનારે આવેલું છે? તો ઓમકારેશ્વર એ નર્મદા નદીના કિનારે આવેલું છે, જે મધ્યપ્રદેશમાં છે। એના પછીનો પ્રશ્ન છે કેદારનાથ જ્યોતિર્લિંગ કઈ નદીના કિનારે આવેલું છે? તો કેદારનાથ એ મંદાકિની નદીના કિનારે આવેલું છે, જે ઉત્તરાખંડમાં સ્થિત છે। એના પછી છે બદ્રીનાથ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો બદ્રીનાથ મંદિર એ અલકનંદા નદીના કિનારે આવેલું છે, તે પણ ઉત્તરાખંડમાં આવેલું છે। એના પછીનો પ્રશ્ન છે શ્રી નિમિષંબા મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો એ આવેલું છે કાવેરી નદીના કિનારે, જે કર્ણાટકમાં આવેલું છે। એના પછીનું મંદિર છે મીનાક્ષી અમ્મન મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો મીનાક્ષી અમ્મન મંદિર એ વૈગઈ નદીના કિનારે આવેલું છે, જે તમિલનાડુમાં સ્થિત છે, વૈગઈ નદી। એના પછીનો પ્રશ્ન છે વિષ્ણુપદ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો વિષ્ણુપદ મંદિર એ ફાલ્ગુ નદીના કિનારે આવેલું છે, જે બિહારમાં આવેલું છે। એ પણ ખાસ ધ્યાન રાખજો કે કયા રાજ્યમાં આવેલું છે। એના પછીનો પ્રશ્ન છે ગળેશ્વર મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો ગળેશ્વર મંદિર છે એ મહાનદીના કિનારે આવેલું છે। એના પછીનો પ્રશ્ન છે શ્રીરંગમ રંગનાથ સ્વામી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો એ છે કાવેરી નદીના કિનારે આવેલું છે, જે તમિલનાડુમાં આવેલું છે। એના પછીનો પ્રશ્ન જોઈએ સારનાથ મંદિર કઈ નદીઓના સંગમ પાસે આવેલું છે? સારનાથ મંદિર એ કઈ નદીઓના સંગમ પાસે આવેલું છે? તો એ છે ગંગા અને વરુણા। એના પછીનો પ્રશ્ન છે મહેશ્વર મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો મહેશ્વર મંદિર એ નર્મદા નદીના કિનારે આવેલું છે। એના પછી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કઈ નદીના કિનારે આવેલું છે? તો એ છે શિપ્રા નદી, જે મધ્યપ્રદેશમાં આવેલી છે। એના પછીનો પ્રશ્ન છે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ કઈ નદીના કિનારે આવેલું છે? ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ કઈ નદીના કિનારે આવેલું છે? તો એ આવેલું છે ગોદાવરી નદીના કિનારે, જે મહારાષ્ટ્રમાં સ્થિત છે। કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો કાશી વિશ્વનાથ મંદિર એ ગંગા નદીના કિનારે આવેલું છે, જે ઉત્તર પ્રદેશમાં છે। એના પછી મુત્ખંડ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો એ વલ્લપટ્ટનમ નદીના કિનારે આવેલું છે, વલ્લપટ્ટનમ નદી જે કેરળમાં આવેલી છે। એના પછી છે કઈ નદીના કિનારે પશુપતિનાથ મંદિર આવેલું છે? તો એ હરિવાના, મંદસૌર અને મધ્યપ્રદેશમાં આવેલી છે। એના પછીનો પ્રશ્ન છે મહાકાલ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો મહાકાલ મંદિર એ શિપ્રા નદીના કિનારે આવેલું છે, જે ઉજ્જૈનમાં છે।
એના પછી છે કઈ નદીના કિનારે ભીમાદેવી મંદિર આવેલું છે? તો એ છે ડગ્ગર, જે હરિયાણામાં સ્થિત છે. એના પછીનો પ્રશ્ન છે મદન મોહન મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો મદન મોહન મંદિર એ યમુના નદીના કિનારે આવેલું છે, જે વૃંદાવનમાં આવેલું છે. એના પછીનું છે નાસિક ત્રિયંત્રક અને ભદ્રચલમ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો એ આવેલું છે ગોદાવરી નદીના કિનારે. એના પછી સપ્તેશ્વર મહાદેવ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો સપ્તેશ્વર મહાદેવ મંદિર એ સાબરમતી નદીના કિનારે આવેલું છે, જે ગુજરાતમાં સ્થિત છે. આ હતું નદીના કિનારે આવેલા મંદિરો, જે અવારનવાર આવનારી કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે અને પૂછાઈ પણ ગયેલા છે. તો ધ્યાનથી માહિતી મળી હોય એવી આશા રાખું છું. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.